કામ હતું ને એટલે અમીરભાઈને હમણાં 2 દિવસથી આ ફોન આવતા ને કહેતા કે આ એટલો ભાગ છે ને મારો હે, કોઈ પણ લેવા આવો ને તો આ ભાગમાંથી ઉતારે જ નહીં. બીનું આવે આપણે તો એવું ને અમે બસ હમણાં થોડીક વાર થઈ ગઈ એટલે સીતારામ, જય વજરાજ કી હે બધે મજામાં. અટાંટા ને રૂંઢા થઈ ગયા પણ 2 જેવું વાતાવરણ હે ને હાવ હાંજ થઈ ગઈ. હજે તો 4 સાડા 4 જેવું થયું હે. અમે જઈએ ગામમાં થોડું કામ હતું ને એટલે અમીરભાઈને હમણાં 2 દિવસથી આ ફોન આવતા ને કહેતા કે કેદું આવી હજી પહેલાં હમણાં ગઈ હતી પણ પાછી વાર લાગી ગઈ હતી. થોડાક તમે બ્લોગ જોયો જો હું ગઈ હતી તો પાછા આજે અમે અમીરભાઈની દુકાને જઈએ. ગામમાં થોડી ઘણી ખરીદી કરવાની છે એટલે ગામમાં પણ જઈએ. અને અટાતા રસ્તા થતા ખાડી કાંઠે આગળ ઓલું સામુનમાનું મંદિર આવે, મહાદેવનું સામુનમાનું મંદિર છે. એના આગળ એવો કચરો છે ને કંઈ વાત પૂછોમાં, ત્યાંથી નીકળીએ ને એટલે નાક બંધ જ રાખવું પડે, ન તો આપણું માથું સડે ફાઇનલ. મણિતા હાવ જોજો આ બધું આ રીતે હોય એટલે હું તમને દેખાડો બધાની. થોડીક સાફ સફાઈ કરવી પણ જરૂરી છે, સાફ સફાઈ રાખવી જોઈએ આપણે. પછી આપણી સરકાર એટલું આપણા હાટું કરે કે ચોપાટી હોય પછી કંઈ રસ્તા હોય તો રસ્તા એવા મસ્તીના સુધારે, રસ્તા બનાવે. અટાણે આપણી મોદી સરકાર કેટલી આગળ છે તો થોડુંક આપણી પણ સમજવું જોઈએ ને આપણી પણ નિભાવવું જોઈએ કે એ પછી આપણા ભેગા 24 કલાક સરકારી રહેવા દે. એ બિસાડે એનાથી બને એટલું કામ કરવાના છે, સાફ સફાઈ કરે, કચરો ના પાડે. અટાણે બધી જગ્યાએ ડસ્ટબિન હોય તો એ માણસની ડસ્ટબિનમાં નથી નાખવું, બહાર નાખવું. અને એક મેં જોયેલ છે કે એઠવાડો હોય ને તો આપણી ઘેર નાનકડી કુંડી રખાય ને કુંડીમાં નખાય તો એને બદલે બહાર ઉડાડે તો ચોરી ન પીએ હગે ને કૂતરા કે કોઈ ખાઈ પણ ન હગે કે હોય જ બરાબર. ધૂળમાં પડ્યું હોય તો કોણ ખાય અટાણે. એટલે મારે એ કહેવું હતું પછી તમારી મરજી, જરા કચરા ન ખાય ને જરાક ધ્યાન રખાય. આ તમે કહેતા હોય જો અટાણે રસ્તામાં છે ને જુબેલી પૈગા જઈએ ત્યાં અમીરભાઈની દુકાને ગામમાં થોડી ઘણી ખરીદી કરવાની છે ને તેવું ખરીદી કરતા આવીએ. હાલો જઈએ. ટાઢો પોર છે. મેં ચેટોતા પડ્યો પણ આ પોરા મેં કંઈ એટલો બધો પડ્યો ને તો હજી અમારે તો થોડા ઘણા સાટા આવ્યા હતા. આ રૂપારે માટલા નીવા હોય ને કંઈ વાત પૂછોમાં તમારે કોઈ લેવા હોય તો આવજો. પ્રમોશન જ કરતી, ગરીબ માણસ હોય આથી લઈએ ને તો સારું કહેવાય. એ આપણે હાલો તો અમે હે ને જોઈએ છે ને ગામમાં ફૂગે એવા ને અમે જઈએ ડાયરેક્ટ અમીરભાઈની દુકાને. અટાણે રસ્તામાં હે લઈને જઈએ કે અટાણે વન વે હોય ને, આને વન વે જ કહેવાય ને, મને બોલતા રહેતા હોય તો આવડે. હા વન વે હોય ને એટલે સ્કૂટર લેવાનું વગર સ્કૂટર હરખું પાર્કિંગ કરી નાખ્યું સેફ જગ્યાએ ને બસ એવું જો હાલીને જાય તો એક જગ્યાએ અમે જોઈએ તો ત્યાં એવો બોર્ડ મારેલો તો નો પાર્કિંગ. વાહ. આપણે અમે જઈએ અમીરભાઈની દુકાનની અનમોલમતી ગિફ્ટ ગેલેરી. હા હાલો તો જઈએ. અટાણે ખાવાનું હાલે. રામ સીતારામ બધાની. રાણીબેનના જે સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે બધાની જાજા ને જાજા સીતારામ. અરે પાછા મહેમાન આવ્યા. મહેમાન મુગા જ આવે. કોઈ મહેમાન 4 આવે ને તારી હો બસો વાળા ઉતારે જ મહેમાન. બીનું આવે આપણે જે પૂન થાય ને એ બાને ખરીએ. પૂન હાટો કરો ને ટૂંકમાં, બાકી ન કરો ને. પણ એક મજાની વાત એ હે, રાણીબેનને અટાણે બોલાવો ને તો બહુ ખર્ચો કરવો પડે, બહુ પૈસા આપવા પડે, ફોનું કરવો પડે. રાણીબેન કેદી આવો. એમાં એમ કહીએ 2 દિવસ આવી. આપણા સદભાગ્ય એવા છે કે રાણીબેન આપણને ફોન કરી નાખ ભાઈ હું દુકાને આવા એટલે આપણે કહીએ કે પધારો. આપણે 50-100 રૂપિયા નાસ્તામાં એવડે મહેમાન આવી જાય. રાણીબેન અટાણે સેલિબ્રિટી. મને લાગે મારામાં કઈ વધવાનું નથી લાગતો. અને વિડીયો એવો પછી ઉતારજે, પેલા તું નાસ્તો કરી લે ભાઈ. કઈ સાચી વાત ના કઈ વધી નહીં ને એવું કા? ઓ હા એવું તાને ઓલી ખાધો કે રે. આ વેફર કી તોડી કઈ ખબર ન પડી. આજો આથી આઈને આ જોતા તોડીને તૂટે ગઈ. આમ તો બહુ વાંધો નથી. રાણી હાટું મારે હથિયાર લેવું જોઈએ.
તોડ ફોડ ભાંગો ભૂકો નુકસાની નુકસાની બહુ મને કરે બહુ બધી નુકસાની કરે છે એકવાર કરી હતી પણ કરી હતી બહુ. અમારે વિચારતો હતો બીજો નાસ્તો કરવાનો પણ પછી ત્યાં ઘરાક ટ્રાફિક જાજી બધી હતી વારો આવે એ નહોતો હતી પછી હું કા વેફર પછી અમે સૂકો નાસ્તો લીધો હું નકર ખાવું તો દાબેલી ને એવું બધું મહેનત કરી પગડી કરે એને જવાબદાર કોણ હે બેન કીધું ખુરશી ને એ તો ગાવું તો મારે બેઠો ને તૂટે ગઈ મારો વાગ થોડો હે કે તો મારો વાકઈ નથી થોડો માફ કર્યા જાય હાલો તો એવું ખાઈ લઈએ હો. જય ભગવાન અમારે છે ને અમીરભાઈની એક જ દુકાન છે મારા માટે કે હું અહીં કમ્ફર્ટેબલ રહા ભાંગા તોડા રમાટ ઘડીક રાહડા રમતી હોય ખાતી હોય પીતી હોય આ કઈ ઉપાધિ જ નહીં કે મને ખબર છે અમીરભાઈ કે બોલે જ નહીં બોલે ડાયો માણસ છે ને હું. ડાયા હા ડાયા હા અને દુકાન મારી થોડી સારી હે બેન હા મારી સર અને- જો એમાં છે ને આ એટલો ભાગ છે ને અમીરભાઈનો છે ને આ એટલો ભાગ છે ને ઈ મારો છે કોઈ પણ લેવા આવો ને તો આ ભાગમાંથી લીજો ને આ ભાગમાંથી લીજો મારા ભાઈની વેપાર થોડો કરજો ને થોડો મણી કરાવજો પાર્ટનરમાં બિનભાઈની વેપાર કરાવજો હાચી વાત ને અમીરભાઈ અમીરભાઈની દુકાન જો આ સાઈડ છે આ એટલો ભાગ છે ને અમીરભાઈનો છે આ એટલો ભાગ મારો છે એટલે આથી ખરીદી કરજો આ કાં છે હા? એક એક નવું આવ્યું લાગે આ પકડાય નથી હા તૂટી જાય તો નહીં તૂટે જાય મને પછી જો કેવું મસ્તી લાગે એમાં બે કલર છે જો એમાં બે કલર છે એક ગ્રીન ને રેડ છે જો આ રહ્યો અનિલ દેખાય બીજો કલર એ આ તા જો અનિલ અરે ઘડિયાળ ને કેવી મસ્તી છે ઘડિયા હમે ભાઈ ઈ ઘડિયા મારે લઈ જાવી બરાબર મારે મારે હા જોઈએ દુકાનમાંથી લેતી જજી જોતું અહીં પછી હું લોક કરા ઈ જોઈએ અમીર ભાઈ લેતી જજો પણ એનો કલર ઈ કલર વયો કે માટે જોતો તો એમ નથી જોતો આ કલર મારો ઓલો કલર છે ને મેચિંગ થાય એ છે પાછો આવે હમણાં 10 2 3 દિવસે માલ આવે. એક એવું છે ને મોટું મીંદડું અનિલે મને ગિફ્ટ કર્યું હતું અમારી એનિવર્સરીમાં ક્યાં બાજુ? આ બાજુ એ આ નહોતું કે એવું કે હતું ઈ નવું આવ્યું નવું This is new. આ સાંભળી જેવું હે Yes. ઈ ન્યુ આવ્યું પછી એટલે ઓલા સોના જેવા આવ્યા જો રણી આ તો હાવ ઈ થઈને સાંભળી એ આ રહ્યું આ સોના જેવા આવ્યું જો અનિલ અરે અરે એક ખાસ વાત તો કહેવાની રહી ગઈ કાં જે આ બધી વસ્તુ હે ને આ દીવા હે બધાય હા લે અહીંથી લે અનિલ હા બરોબર આમાં દીવા કરવા કે કેમાંથી બનાવેલા ખબર હે કેમાં નારિયેળના છોતલાઓમાંથી વાહ હા મસ્તી ના હે એકદમ મસ્તી ના હે જો આ કેવા અસલ જો આવી વસ્તુ ક્યાંય કોઈ જગ્યાએ મળે ને તો મારી ગેરંટી તો આપણે એને મફત આપવું બધું એ પોપટ એક વેસાઈ જઈ જો મારે આ તમારે લેતો જાવ વેસવા તો કાઢી દે એ તું વેસાતો ને તું આજ રીજે હા તું વેસાડો એટલે ગો વગાડવું રોબોટ વાળી જોઈએ ઘડિયાળ હે એ પાછો કોઈ દી પોપટ નો મગાવા કાઈ બસ લે માર ફેવરિટ છે પોપટા મગાવવું પડે ને જરૂર છે અનિલ હા તારો બર્થડે આવે એટલે ગિફ્ટ લેવું હોય વેલેરું કે દીજે તો જરાક મારા મફત નું હોય જરાક આપણે- વ્યાજબી માં હોય જરાક તો આથી લઈ લાવું વ્યાજબી ન હોય પણ રાણીબેન હવે સેલિબ્રિટી એટલે રાણીબેનના પૈસા ગમે એ આપણે ડબલ કરવાના થાય ઓય માં અમીરભાઈ એ તો રેવા દ્યો બેન થા કરો ઈચ્છા કરો યું દેવાય એટલી જ ડબલ લેવાના હોય પછી પાછા અડધા પાછા આપી દેવાના તો એટલે લેવલ થઈ વાઘ અસલના. કા વાગ ઓય આ હા, એક દિવસ ભગવતી અંશત્રી જોયા એવું અમે વર્ત જ કે અમે ભાઈ ત્યાંની gift અનિલ તારે આવું કઈ ગિફ્ટ જોઈએ હે? આવું કઈ ગિફ્ટ જોઈએ કે અંદર ફોટો રહીએ કે એમાં ફોટો કઈ રીતના દી અંદર આથી ખોલવાનું હોય જો આથી આથી ખોલવાનું હોય પછી અંદર ફોટો રાખી દેવાનો જો હા જો હે હા, આ ફોટો કાઢી નાખવાનો ને આમાં હે ને આવો ફોટો બીજો રાખી દેવાનો ઓય સમજાય આપણે ભગવાન પર એવી પ્રાર્થના કરી હું કે રાણીબેન ખોલ્યો એ પાછું એને ફિટ કરતા આવડે આપણે જાય નક્કી ના કરે. તમે બધાય દુઆ કરજો તોડફોડ બહુ કરે હા હું કોઈ તોડફોડ નથી કરતી હું હાવ સીધી એ સોખી છે ભગવાન મારી લાજ રાખજે એ નથી થતું વેટ હા શું કઈ ન હોય મજાક કરે જસ્ટ કામ ઈજી હોય એ અનિલ ઓલા हमरे। એવું તામી જરા રૂકો रुको सबर करो धीरज का फल मीठा होता है वो खोले रावती रही हूँ बंद करा नहीं मणि बंद आवड़े नहीं मस्त इन टोपी वाला से कितनी रुपए टोपी बस। पहरी बस बस खूब खूब આ લાઈટ આમાં પેલું ચાર્જરમાં થાય ને યસ ચાર્જરમાં खूब खूब आभार धन्यवाद अमीरभाई बंद कर देवा માટે તમારું માઈક આ પડ્યું એટલે લઈ લ્યો નકર તમારે બેમાંથી કઈનો અવાજ નહીં આવે જોઈન્ટ ગણપતિ બાપા એવા એન્ટિક ગણપતિ બાપા હા આ રે જો આ લે યસ આ કી માટે બનાવ્યું આ ઘુવડ કેવું અસલ લાગે હે યસ હા ઈ નોર્મલ ઓલું હોય મેટર આ
યસ. પછી મૂર્તિ ઓલી મૂર્તિઓ કામ મૂર્તિ તો જો કે છે પણ આ આવ્યા ના ફોટા પછી. આ બધા ફોટા નવા છે જો ઓલી રિંગનો ફોટો લઈ આવો, રિંગ થાળીનો. આ રહી. હા. એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી રીંગો આવી. અમાર Yes. તારી થાળી મૂક્યું હા. પણ તમે બધાય લાભ લીધો ને અફસોસ થાય જો મને થાય હટાણ હા હવે તમારી વિવા મૂકી એવી થાળી કઈ નહોતું બેન. થાળી નહોતી ને રીંગુય નહોતી. એવું છે Yes. વિડિયો તો ઉત્યો ને વીટી આ હતી. ફોટા બધા જાજા બધા આવ્યા હો, અલગ અલગ જો જો. રાધે કૃષ્ણના એક દેખો એક ભૂલો, એક દેખો એક ભૂલો. એવા ફોટા આવ્યા ભૂલાઈ ગયું. યસ. જ્યાં આપણે હનુમાન બાપાનો ફોટો જો અસલ વાહ એ સાળંગપુર. સાળંગપુરનો કેવો મસ્ત છે. અસલ હે મસ્ત છે, એક નંબર દર્શન થઈ જાય તમને તો. હા હાજી વાત. હા આઈ છે જો ફોટા કરાઈ છે પછી આમાં થમ્સ અપ બચ્ચા થમ્સ હવે જાતા જાતા પૂરું થઈ જાય. આગળ એવું જાય કરતા વિડિયો કરો ને પાછું બે જાય વિડીયો પૂરો ને થમ્સ અપ પૂરું. હા વરસાદ તો એવો આવે ને કઈ વાત પૂછોમાં આ વરસાદ આવતો ને આવવાની તૈયારી છે જો આ મેઘરાજાઓ પણ આવવો ન જોઈએ અટાણે આવે એ સારું ન કહેવાય સારું કહેવાય આને સારું ન કહેવાય, નુકસાની નહીં. હા આવતું અટાણે છે કહેવાય. ને ખેડૂતની બહુ નુકસાની થાય પાકમાં કઈ વધે નહીં બાજરાનું છે અટાણે અમે કાલે વિવામાં ગાતા ને એવા બાજરાનું તે બાજરા બે આવે પૂરું થઈ જ જવાનું હોય એટલે હું કઈ માવઠું પડ્યું કહેવાય. મેનું આવવો જોઈએ આ માવઠું પડ્યું કહેવાય પણ આમ આપણું કઈ હાલતું ને આડા હાથ દેવાય બધી નહીં જગ્યાએ ને. રાજકોટમાં ને બધે કુતિયાણા જાજા રાજકોટ વરસાદ છે, કુતિયાણે ભાણવડ ભાણવડ હા બધે આજ વાવડ છે, રામગઢ હનુમાનગઢ ઈ સાઈડે ત્યાં લગભગ આજ વાવડ છે પછી તો ખબર વાવડ હે પછી તો ખબર નથી જો હાલો વરસાદ આવે તો બધાયની કેદા અટાણે માહોલ હા વરસાદ જેવો થયો ને એવો ટાઢો બોર જેવો પવન આવે ને કે કઈ વાત પૂછવામાં આગળ અટાણ સુધી ઈ થાય કે લૂ હતી એકદમ હા અટાણે અટાણ સુધી ઈ થાય કે લૂ હતી એકદમ હા, અટાણે અટાણે સુધી એકદમ લૂ હતી. અટાણે એ ફૂલ ઠંડી છે હા પવન જો તો વાદળું ચો કારું ડિબાંગ થેકો પણ હવે હા કારું દીવાન થયું હા તો એ હે ને અમે બસ હમણાં થોડીક વાર થઈ ગઈ તો પૂગે એવા તાળા ખોલ્યા નાથું ને પગું ના ને તે ઈ કર્યું એવું ધૂપ દીવા કરવા નાવા જાવું માથું ધોવું રાંધવું ખાવું કામ તો કોઈ દી દુકાન હે જ નહીં આપણે બાઈઓને તો કઈ હાસી વાત છે ને તે એવું આગળ નાઈલા બસ ધૂપ દીવા કરલા પછી થોડું ઘણું રાંધવાનું હોય ગામમાં ઘણું બધું કામ હતું કામ પતાવ્યું પછી તારતા વિડીયો શૂટિંગ કરવાનું મેળ આવ્યો નહીં વરસાદ જેવો માહોલ હતો પણ વરસાદ આવ્યો ને પોરબંદર બસાવ્યું જો કે એક ઇંચ જેવું એ પહેલાં થયું હતું પાછો ને જ થયો પાછો કુતિયાણામાં ને એ બાજુ થયો તો પછી ક્યાં ક્યાં ગામમાં થયો એ મને કંઈ ખબર નતું સમાચાર બહુ ઓછા જોવા કે જોવાનું પરવાર જ નતા આવતી એડિટિંગ હોય તો એ કમેન્ટના જવાબો અનિલ દેતો હોય તે મારે વાંધો ન આવે કે મને ઇંગ્લિશ વાંચતા ઓછું આવડે અમુક ગુજરાતી હોય કમેન્ટ અમુક ઇંગ્લિશ કમેન્ટ હોય તો અનિલ વાંચે ને અનિલ જવાબ દેતો હોય હું ત્યાં થોડું ઘણું બ્લોગનું એડિટિંગ થાય હોય તો કરા બાકી કંઈ નેખી ન હોય તો પછી ઘરનું કામ હોય શૂટિંગનું કામ હોય એટલે મારે કંઈ બહુ સમાચાર જોવાનું મેળ ન હોય ટીવી તો એવડી છે પણ કંઈ મેળ ન થાવ તો કારક જોતી હોય ને તો કાર્ટૂન જોતી હોય એટલે છોકરા જોતા હોય ને મને કાર્ટૂન બહુ ગમે તે ખાતી હોય ને તો કાર્ટૂન જોતી હોય તો અનિલ કહે કે કાર્ટૂન ખાવજો પણ હું ખાને હું કાર્ટૂન ચાલુ હોય ને ખાતી હોય તો ખાતી હોય બે લોટે ખાઈ જા 100 લોટલી એ ખબર જ ન પડે પણ એવું કાર્ટૂન ગમે એમાં છોટા ભીમ ને એવું બધું બહુ ગમે જૂના એપિસોડ આવતા ને એ જે બહુ ગમે એવું બધું કોણ કોણ કાર્ટૂન જોવે કમેન્ટ કરજો અમીરભાઈ દુકાનની તમે બધા જાજો બહુ મસ્તી થાય અમારે ત્યાં જાતા જોઈ હું તો અમીરભાઈ દુકાને હાલતા ને ચાલતા જતી હોય એ આવતા હોય વરે ફોન કરે કે કેદું ગામમાં આવવાનું છે રાણી હું કાકા નાના વરે આવવાનું વરે ઈચ્છા થાય હાલી ગામમાં જ નથી જવાનું પણ સ્પેશિયલ અમીરભાઈ દુકાનની જેવી સ્વભાવ બહુ મસ્ત છે એટલી મજા આવે તમે બધા પણ જાજો એકવાર જરૂર અવશ્ય ત્યાં લેવા જજો લેવા ન જાઓ અને કંઈ ઠેલિયું કે આ તે મૂકવું હોય સામાન ઘણો બધો હોય તો દુકાને મૂકી આવજો એવું કંઈ છે નહીં આપણી સેફ દુકાન છે ઘરની જ દુકાન છે સમજણ બધા જાજો હું રાંધેલા ને કે રાંધવાનું મોડું થઈ અનિલ કે ભૂખ લાગી